નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદમાં સિલિન્ડરનો કાળો કારોબાર, 3 લાખ લોકો પાસે એલપીજી પીએનજી ડબલ કનેક્શન જોવા મળ્યા। વડોદરામાં ઇન્ટરનેટ ડોંગલના નામે 29,000ની છેતરપિંડીના કેસનો આરોપી 13 વર્ષીય મુંબઈની હોટલમાંથી પકડાયો। વડોદરામાં નર્મદા કેનાલમાં જંપ લાવી આપઘાત કર્યો હોવાની આશંકા, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરાઈ। વડોદરાના મંદિરોમાં ત્રાટકી દાનપેટીની ચોરી કરનાર ટોળકીના 2 સાગરીતો પોલીસ જબ્બે કરાયા। જામનગરનો કારખાનેદાર યુવાન વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો, 30% લેખે રાક્ષસી વ્યાજ વસૂલનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ। જામનગરમાં કડિયાવાડમાં મકાનમાં ચાલતી ઘોડી પાસાની મિની ક્લબ ઝડપાઈ, 2.46 લાખની માલમત્તા સાથે 10 આરોપીઓ પકડાયા। જામનગર શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ઈદની પૂર્વી રાત્રે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું। કાલાવડ પોલીસ સ્ટેશનના 11 માસ પહેલાના અપહરણ અને દુષ્કર્મ કેસનો નાસ્તો ફરતો આરોપી મધ્યપ્રદેશમાંથી પકડાયો। જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા 5 જુગારી પકડાયા, ₹6.27 લાખની માલમત્તા કબજે કરાઈ। કાલાવડ નજીક રણુજાના મેળામાં આવેલા યુવાનને હડફેટમાં લઈ મૃત્યુ નિપજાવનાર અજ્ઞાત વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ। જામનગર નજીક સચાણામાં વાવાઝોડાના કારણે 50 જેટલી માછીમારી બોટને નુકસાન, માછીમારોની આજીવિકા પર અસર, સરકારી સહાયની માંગ કરાઈ। બોટાદમાં બરવાળાના બેલા ટીમ્બલા ગામ વચ્ચે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 1 શ્રમિકનું મોત થયું, માલિક સહિત 2 ગંભીર રીતે દાઝ્યા। જામનગર પાલિકામાં 14માંથી 13 મિલકત ધારકોએ વેરો ભરપાઈ કરી આપતા હરારજી પ્રક્રિયા મોકૂફ કરાઈ। વડોદરાના કપુરાઈ અને ગાયત્રીનગર વિસ્તારમાં તારીખ 23મીએ પાણીનો કકળાટ સર્જાશે। શરિયત વિરોધી કાયદો નામંજૂર, અમદાવાદમાં AIMIM દ્વારા યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કરાયો। વડોદરામાં ઈદની ઉત્સાહભેર ઉજવણી, મુસ્લિમ બિરાદરોએ સામૂહિક નમાઝ પઢી ખુદાની બંદગી કરી। ફોરેક્સ ટ્રેડિંગમાં સુરતના પ્રોપર્ટી ડીલરે ₹56.92 લાખ ગુમાવ્યા, વડોદરાનો આરોપી સોમપુરી ગોસ્વામી ઝડપાયો। અહીં અમારું ચાલશે, નિકળ લુખ્ખા, અમદાવાદના બોપલમાં ગાડીના બોનેટ પર બેઠેલા યુવકને PSIએ ધમકાવ્યો, SPને લેખિત ફરિયાદ કરાઈ। મથુરામાં ગૌરક્ષક સંતની હત્યા બાદ ભારેલો અગ્નિ, હાઈવે પર ચક્કાજામ અને પથ્થરમારો થયો। કોંગ્રેસમાં મધરાતે મહાભારત, કેરળની ટિકિટો પર રાહુલ ગાંધી લાલચોળ, 4 કલાક ચાલી હાઈ વોલ્ટેજ બેઠક। ગુજરાતના મહેસૂલ વિભાગમાં મોટો ફેરબદલ, 800 કર્મચારીઓને નાયબ મામલતદાર તરીકે બઢતી અને 80ની જિલ્લા ફેરબદલી કરાઈ। ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ રોકેટની જેમ વધશે, રઘુરામ રાજનની ગંભીર ચેતવણી જોવા મળી। ડિજિટલ એરેસ્ટ મામલે આખરે કેન્દ્ર સરકાર એક્શનમાં, વોટ્સએપને આપ્યો મોટો આદેશ। મકાન ભાડાથી લઈને કાઉન્સિલ સુધી 1 એપ્રિલથી નવા ટેક્સ સિસ્ટમમાં 7 મોટા ફેરબદલ થશે।